મેડમ આ કોવલમ બીચમાં તમને શું સારું લાગ્યું? ક્યારની વેઇટ કરી રહ્યા હતા સવારની કે કોવલમ બીચ ક્યારે જઈશું. ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે. નજારો બહુ જ મસ્ત છે. તમે ક્યારેય પણ કેરેલા આવવાનું થાય તો આ બીચ જરૂર આવજો. लहर अच्छी लगी, वेव्स. यहाँ डर भी नहीं है कुछ भी. समुद्र के पास नजदीक जाने में यहाँ कोई डर नहीं है. कुछ कह ही नहीं सकते, इतना सुंदर है. આ તો અમારો એપાર્ટમેન્ટ જ્યાં અમે રોકાયા હતા 2 થી 3 દિવસ. હવે નેક્સ્ટ જે જગ્યાએ જઈશું ત્યાં બીજી પ્રોપર્ટી રાખીશું. તો આપને એક ટૂર કરાવી દઉં. થોડા સોફા, થોડો ડાઇનિંગનો એરિયા, આથી ગેલેરી જે સામે એઝ ઇટ ઇઝ દેખાય છે લુલુ મોલ ત્રિવેન્દ્રમનો, પાછળ સમુદ્ર અને એરપોર્ટ અને રેલવે સ્ટેશન આ સાઈડ આવે. તો આ છે એક ક્વિક વ્યૂ રૂમનો, જે 2 BHK એપાર્ટમેન્ટ છે, જ્યાં એક આ રૂમ છે વિથ એસી. આ રીતની ઠીકઠાક કન્ડિશનમાં બાથરૂમ હતું. એક આ રૂમ હતું. જે હવે અમે શિફ્ટ કરી રહ્યા છે. તો નવી જે પ્રોપર્ટી રાખીશું એ પણ આપને વિડીયોમાં જણાવું છું. નવી જે પ્રોપર્ટી રાખીશું એ લગભગ હવે નેક્સ્ટ જે બીચ બાજુ જઈએ છે એ બીચની જોડે રાખીશું. આપને હું જણાવીશ કે નેક્સ્ટ પ્રોપર્ટી કઈ છે અને ક્યાં રાખીશું અમે. નમસ્તે મિત્રો, કેરેલા સિરીઝના આજના બ્લોગમાં આપણે એક નવા બીચે આવી ગયા છે. આપણે આવી ગયા છે કોવલમ બીચ ઉપર. કોવલમ બીચ ઉપર મેં ગો આઈબીબોથી એક હોટલ બુક કરાવી છે જેનું નામ છે હોટલ સી વ્યૂ પેલેસ. તો બધી ફોર્માલિટી કરી દીધી છે. અમે પહોંચ્યા છીએ સાંજ પડતા પડતા. આપણે એક દિવસ અહીંયા રાત રોકાઈશું, પછી કાલે જઈશું કોચીન. કોચીન સિટીમાં બીજું આગળ જે ફરવાનું છે એ કરીશું. તો જ્યાં હોટલની ખાસિયત છે, મેં ગો આઈબીબો પર જોયું હતું કે આ હોટલથી બિલકુલ એટલે કે એટલી નજીકથી સમુદ્રનો જે વ્યૂ દેખાય છે એ બીજી કોઈ હોટલથી મને એટલો સરસ ના લાગ્યો. આપને જણાવું અને આપને બતાવું. આ છે હોટલનો વ્યૂ. આ છે મેન કોવલમ બીચ, જે સારામાં સારો બીચ ગણાય છે આખા કેરેલાનો. તો અહીંયા ટોટલી હોટલો આવેલી છે અને સામે લાઇટ હાઉસ, બિલકુલ લાઇટ હાઉસની બાજુમાં આપણે હોટલ બુક કરાવી હતી, જે આપણને મળી ગઈ છે. હવે આપણે રૂમમાં ચેકિંગ કરીને થોડો સીનો નજારો લઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો. હું આપને આગળનો ટૂર કરાવું અને જણાવું કે હોટલ કેવી છે અને મને શું ચાર્જ ઉપર પડી તે હું આપને જણાવું. અહીંયા છે આપણો રૂમ. ભાઈ આપણને રૂમ બતાવે છે. ધીસ વન એન્ડ ધીસ વન. ઓકે, યસ, ઓકે સર. તો આપને હોટલમાંથી પણ વ્યૂ બતાવી દીધો. હોટલના રૂમની બિલકુલ બાજુમાં આ વ્યૂ દેખાય છે. તો દોસ્તો આ રીતનો રૂમ છે. રૂમની અંદર ટીવીની ફેસિલિટી છે, ફ્રીજની છે, થોડું ટેબલ જેવું આપેલું છે. આ રીતનો બેડ છે અને હા, એસી રૂમ છે. તો ઓબ્વિયસલી કેરેલા હોય તો આ રીતના ચિત્રો જરૂર જોવા મળે. વોશ બેસિનનો એરિયા છે અને આ રીતનું બાથરૂમ છે. બાથરૂમમાં સ્પેશિયલ એમને બાથ ટબ આપેલો છે.
એક નાઇટ માટે આપણે આ રૂમ લીધો છે. તો ચલો આપણે હવે આગળ જઈશું અને નેક્સ્ટ આપણે એને બતાવું કે સમુદ્ર નજીકથી કેવો લાગે છે. તો થઈ ગયા છે આપણે બીચ માટે રેડી. તો હવે જઈશું બીચે. આ છે હોટલનો મેઇન રસ્તો બીચ ઉપર જવા માટેનો. હોટલમાં જ નીચે આ રીતનું રેસ્ટોરન્ટ જેવું સેટઅપ લાગેલું છે. તો તમે સીધા રૂમમાંથી ઉતરીને અહીંયા પણ નાસ્તો પાણી કરી શકો. બીચ ઉપર જતાં જ આવા ચા અને કોફીના અલગ અલગ સાયકલવાળા કાઉન્ટર આવેલા છે. ચા કોફી જેવી વસ્તુઓ મળી જશે. બીચના બિલકુલ બાજુમાં માર્કેટ આવેલું છે. નાની મોટી વસ્તુઓ ખરીદી શકો છો. પ્લસ ઘણી રેસ્ટોરન્ટો અહીંયા આવેલી છે. આ છે લાઇટ હાઉસનો વિસ્તાર. બિલકુલ સામે જે દેખાય છે લાઇટ હાઉસ અહીંનું મેન લેન્ડમાર્ક છે. મિત્રો, કેરેલાના બીજા બીચ કરતાં આ બીચની માટી થોડી બ્લેક છે, પણ બ્લેક એવી ખરાબ નથી લાગતી, કુદરતી બ્લેક છે. અને આગળ જતાં વ્હાઇટ પણ જોવા મળે છે. તો આ છે અહીંયાના રેતીની ક્વોલિટી. ટોટલી સામેની બાજુથી અહીંયા સુધી બધી હોટલો આવેલી છે. તો હોટલના રૂમમાંથી જ સમુદ્રનો વ્યૂ પણ મળી રહે અને જ્યારે ચાહીએ ત્યારે તમે સમુદ્રના બીચ ઉપર આવી શકો. બીચના પેલી સાઈડ ભાગમાં એક નાનો પહાડ જેવો ભાગ આવેલો છે. આપને ઝૂમ ઇન કરીને બતાવું. દિવસ હોત તો ત્યાં જવા માટે કંઈક કરતા, પણ સાંજ થઈ ગઈ છે અને થોડી વારમાં અંધારું થવાની શક્યતા છે, એટલા માટે કોઈ જવાનો પ્લાનિંગ નથી. તો આ છે વ્યૂ દોસ્તો કોવલમ બીચનો. કેરેલાનો સૌથી ફેમસ બીચ કોવલમ બીચ. ફેમિલીવાળા એન્જોય કરે છે. ઘણા ફોરેનર્સ બી અહીંયા છે. બીચની બાજુમાં સૌથી વધારે અહીંયા આ બીચ ઉપર ફેસિલિટીઝ જોવા મળી. રેસ્ટોરન્ટ હોય કે બિયર બાર હોય કે નોર્મલ કોઈ વસ્તુ ખરીદવી હોય તો બિલકુલ બાજુમાં ઘણી દુકાનો આવેલી છે. આપણે હવે ફેમિલી મેમ્બરને પૂછીએ કે આ બીચ કેવો લાગ્યો. મેડમ, આ કોવલમ બીચમાં તમને શું સારું લાગ્યું? ક્યારની વેઇટ કરી રહ્યા હતા સવારની કે કોવલમ બીચ ક્યારે જઈશું. ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે. નજારો બહુ જ મસ્ત છે. ક્યારેય પણ કેરેલા આવવાનું થાય તો આ બીચ જરૂર આવજો. बीच કેવો લાગ્યો? मस्त શું મસ્ત લાગ્યું? बद्दू बीच कैसा लगा? बहुत सुंदर बहुत अच्छा अच्छा. और दीदी आपको? ऐसा लगा है कि कुछ कह ही नहीं सकते, इतना सुंदर है. यहाँ डर भी नहीं है कुछ भी. हाँ, समुद्र के पास नजदीक जाने में यहाँ कोई डर नहीं है. अच्छा लीजू, आपको कैसा लगा? बहुत मस्त लगा. लहर अच्छी लगी. वेव्स લહેર. લોકલ માણસથી જાણવા મળ્યું કે હાલ અત્યારે લાઇટ હાઉસ પર જવાનો કોઈ સ્કોપ નથી સાંજના ટાઈમે. તો મિત્રો, અડધો એક કલાક સમુદ્રમાં મોજ કર્યા પછી જઈશું જમવા માટે અને ત્યાર પછી રૂમ પર જઈને સૂઈ જઈશું. કારણ કે સવારે 5 વાગે નીકળવાનું છે કોચીન. કોચીન અહીંયાથી છે સિટી 215 કિલોમીટર દૂર. ત્યાં પણ હું એક નવો બ્લોગ બનાવીશ કોચીન સિટીનો, તો બન્યા રહેજો નેક્સ્ટ વિડીયોમાં પણ. અને કેરેલા ટૂરમાં આપને કોઈ પણ સજેશન કે ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટમાં કે મારી ઇન્સ્ટા આઈડી પર તમે મને પૂછી શકો છો. તો ત્યાં સુધી રજા આપજો. જય માતાજી દોસ્તો.